તો ગૃહમાં હોબાળા મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે। સરકાર દ્વારા આ યોજના બંધ કરવામાં આવી છે। આદિવાસી ભણીને આગળ વધે તેમાં સરકારને રસ છે જ નહીં। અમે સદનથી સડક સુધી આંદોલન કરીશું, જેવું ચૈતર વસાવાએ કહ્યું। કુલ 27 ધારાસભ્ય આદિવાસી સમાજના છે, જેમાં 23 ધારાસભ્ય ભાજપમાં છે। સરકારે અમારા સમાજ સાથે અન્યાય કર્યો છે। મેનેજમેન્ટ સરકારી કોટાએ નીતિ વિષયક બાબત છે। સરકારની નીતિઓના કારણે વિદ્યાર્થીઓ કેમ ભોગવે? સ્કોલરશીપ મુદ્દે આજે વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો। ચૈતર વસાવા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો અને ત્યારબાદ હોબાળો થયો અને હોબાળા બાદ અધ્યક્ષ દ્વારા ધારાસભ્યો છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ચૈતર વસાવા આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। ચૈતરભાઈ, ગૃહમાં સવાલ તમારો જતો અને મુદ્દે જ હોબાળો થયો અને ત્યારબાદ તમારી સામે કાર્યવાહી। અનુસૂચિત જનજાતિના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શકે, જેમ કે MBBS, BSc, MSc, નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, એના માટે 1/7/2010 થી ભારત સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલીકૃત હતી, જેમાં 75% કેન્દ્ર અને 25% રાજ્ય સરકાર એમાં સહયોગથી શિષ્યવૃત્તિ મળતી હતી। આ વર્ષે પણ અમારું બજેટ 3,70,120 કરોડ હોવા છતાં વિદ્યાર્થીઓના એડમિશનો થઈ ગયા, ફ્રી સિપ કાર્ડ ઇસ્યુ થઈ ગયા અને આ સરકારે 28/10/2024 રોજ પરિપત્ર પાડીને આ યોજના બંધ કરી દીધી છે, જેના કારણે આજે જે વિદ્યાર્થીઓએ એડમિશનો લીધા એમના 50,000થી પણ વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। ત્યારે આજે વિધાનસભા ગૃહમાં માન્ય મંત્રીશ્રીને મારો પ્રશ્ન હતો કે આટલું મોટું આદિજાતિનું બજેટ હોવા છતાં આ યોજના કેમ બંધ કરવામાં આવી, શા કારણોને લીધે બંધ કરવામાં આવી, પુનઃ ચાલુ કરવા માંગો છો કે કેમ? તો મંત્રીશ્રીએ અડધા કલાક ગોળ ગોળ જવાબો આપ્યા અને આ સવાલનો જવાબ આપવામાં એમણે ટાળ્યું, જેના કારણે અમે ઉગ્રતાથી રજૂઆતો કરી, અમને બહાર કરી દેવામાં આવ્યા અને મને આજે દુઃખ થયું કે ગુજરાત વિધાનસભામાં 27 આદિવાસી ધારાસભ્ય છે। આમ આદમી અને કોંગ્રેસના ધારાસભ્યને બાદ કરતા 23 જેટલા આદિવાસી ધારાસભ્ય ચાલુ સરકારમાં છે, પણ આ વિદ્યાર્થીઓના સમર્થનમાં એક પણ ભાજપનો ધારાસભ્ય બહાર આવ્યો નથી। કયા વિદ્યાર્થીઓ સરકારી મેનેજમેન્ટ કે વેકેન્ટ કોટામાં એડમિશનો લે છે એ તો વિદ્યાર્થીઓને પણ નથી ખબર હતું, એ તો સરકાર અને એની સંસ્થાઓ જાણે છે। એટલે સંસ્થાઓ અને સરકારના નીતિ વિષયક બાબતોને લઈને અમારા 50,000થી વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને એની તો કોણ જવાબદારી લેવાનું? એટલે આ બાબતને લઈને જ્યાં પણ અમારે લડવાનું થશે અમે સરકાર સામે લડીશું, જનતા વચ્ચે જઈશું, જનતાને જાગૃત કરીશું, એક કરીશું અને સરકાર સામે અમે સદનથી લઈને સડક સુધી લડીશું। તો ચૈતર વસાવા છે તે કહી રહ્યા છે કે જો આ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો સદનથી લઈને સડક સુધી તેમના દ્વારા આંદોલન કરવામાં આવશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।